જોઈએ સમાચાર વિસ્તારથી। સુરતના વધુ એક ધારાસભ્યનો પત્ર। સુરત મેયર દક્ષેશ માવાણીને ઉદ્દેશી ધારાસભ્ય અરવિંદ રાણાએ લખ્યો પત્ર। સુરતના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને સીસી રોડ બનાવવા માટેની કરી રજૂઆત। સેન્ટ્રલ ઝોનમાં 9 મીટર કે તેથી નાની પહોળાઈવાળા ગલીઓ અને રસ્તાઓને સીસી રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે। વર્ષ 2025-26ના બજેટમાં 25 કરોડની જોગવાઈ કરવાની માંગ કરી છે। સુરતમાં વધુ એક ધારાસભ્યનો પત્ર। સુરત મેયર દક્ષેશ માવાણીને ઉદ્દેશી ધારાસભ્ય અરવિંદ રાણાએ લખ્યો પત્ર। સુરતના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓની સીસી રોડ બનાવવા કરી રજૂઆત। સેન્ટ્રલ ઝોનમાં 9 મીટર કે તેથી નાની પહોળાઈવાળી ગલીઓ રસ્તાઓને સીસી રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે। વર્ષ 2025-26ના બજેટમાં 25 કરોડની જોગવાઈ કરવાની માંગ કરી હતી। ડામરના રસ્તા હોવાથી દર 2-3 વર્ષે રીકાર્પેટ કરી લાખો રૂપિયાનો વ્યય થાય છે। દર વર્ષે રસ્તા વરસાદમાં તૂટી જાય છે, ખાડા પડી જાય છે અને વારંવાર રિપેર કરવા પડે છે અને રસ્તાની ઊંચાઈ વધવા માંડે છે। જાહેર નાણાંનો વ્યય થતો હોવાથી સીસી રોડ બનાવી કાયમી નિકાલ કરવાની માંગ કરાઈ છે। આર્થિક પાયાની સુવિધાથી લોકો વંચિત છે। સેન્ટ્રલ ઝોન ગીચ વસ્તી વિસ્તાર ધરાવતો છે, છતાં પણ આર્થિક પાયાની સુવિધાથી વંચિત છે। સેન્ટ્રલ ઝોનના વિકાસના કોઈ મોટા કામ થયા નથી। સેન્ટ્રલ ઝોનના લોકોને વેરાના નાણાંનો શહેરના અન્ય ઝોનના વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે। સેન્ટ્રલ ઝોનમાં સુવિધાનો અભાવ જોવા મળે છે। ખાડાવાળા રસ્તાને લીધે પરિવારો ઝોન છોડી અન્ય ઝોનમાં હિજરત થઈ રહ્યા છે। સ્વચ્છતામાં પ્રથમ ઇન્દોર શહેરમાં 100% વિસ્તારમાં રસ્તાઓ સીસી રોડના છે। સુરત શહેરને પણ જ્યારે પ્રથમ ક્રમ મેળવ્યો છે ત્યારે સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવાની માંગ કરી છે। સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે કે સુરત શહેરનો મૂળ સુરત શહેરનો વિસ્તાર કહેવાય, કોટ વિસ્તાર કહેવાય, તળ સુરત કહેવાય। અને આ સુરત શહેરમાં વર્ષોથી સુરત મહાનગરપાલિકા તો હમણાં થયું છે, પરંતુ તે પહેલાં નગરપાલિકા, એ પહેલાં બરો નગરપાલિકા અને તે વખતથી સુરત શહેરના જે રસ્તાઓ છે એ ડામરના રસ્તાઓ છે। આ સેન્ટ્રલ ઝોનના ડામરના રસ્તાઓમાં કેટલીક વખત રસ્તાઓ તૂટી જાય, વરસાદમાં રસ્તાઓને પેચકામ કરવામાં આવે, 2-3 વર્ષે આ રસ્તાઓને કાર્પેટ કરવામાં આવે, રીકાર્પેટ કરવામાં આવે, એટલે પરિસ્થિતિ આટલા વર્ષો પછી એવી થઈ ગઈ છે કે રસ્તાઓની ઊંચાઈ વધી ગઈ છે અને લોકોના ઘરો નીચા થઈ ગયા છે। અને છેલ્લા 10 વર્ષથી સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજની લાઈનો, પાણીની લાઈનો અને મેટ્રો ટ્રેનની જે કામગીરી અંડરગ્રાઉન્ડ ચાલે છે એમાં ખોટકામને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા, લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। અને એક સેન્ટ્રલ ઝોનમાં કહેવાલ પ્રમાણે લગભગ 20-25% લોકો પોતાના પરિવાર સાથે અન્ય ઝોનમાં રહેવા ચાલ્યા ગયા છે। ત્યારે લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને આ સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓ સીસી રોડ બનાવવામાં આવે, સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવે એવી રજૂઆત હતી। અને એવી રજૂઆત અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ કે જેઓ હાલમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી છે એમને કરવામાં આવી હતી। અને એમને પણ સેન્ટ્રલ ઝોનના લોકોની લાગણી સમજીને તે વખતના અમારા સ્થાયી સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલને સૂચના પણ આપી હતી। અને એમની સૂચનાથી સુરત મહાનગરપાલિકાએ 9 મીટર કે તેનાથી ઓછી પહોળાઈના તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવા માટે એક નીતિ વિષયક નિર્ણય લીધો હતો અને એના આધારે કામગીરી સુરત શહેરમાં ચાલી રહી છે। ખૂબ સારી રસ્તાની ક્વોલિટી બનતી હોવાથી અન્ય વિસ્તારમાં સુરત શહેરના જે અન્ય રસ્તામાં રહેનારા લોકો છે તેની પણ લાગણી છે કે તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે અને એ લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને તમામ રસ્તાઓ સીસી રોડમાં સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવે એવી અમારી રજૂઆત છે। લોકો હિજરત થઈ રહ્યા છે ને જે રીતના 10 વર્ષથી ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે, જવાબદાર કોણ છે ને કઈ રીતના કાર્યવાહી છે એમની ઉપર? મેં અગાઉ આપને કહ્યું ને કે રસ્તામાં આજે કંઈક સુરત શહેરના લોકોની સુવિધા માટે છેલ્લા 50 કે 60 વર્ષની જે લાઈનો છે એ લાઈનો બદલવાની કામગીરી ચાલે છે। છેલ્લા 10 વર્ષથી ડ્રેનેજ અને પાણીની લાઈનો નાખવાની કામગીરી અલગ અલગ વિસ્તારમાં ચાલે છે। હવે જ્યારે આ કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે આ તમામ રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે એવી લોકોની લાગણી છે। લાગણીને ધ્યાનમાં રાખીને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકોની જે લાગણી છે એ લાગણી સત્તાધીશો સુધી પહોંચાડવાની જ્યારે અમારી જવાબદારી છે, જવાબદારીના ભાગરૂપે અમે મેયરશ્રીને પત્ર લખ્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।